જયંતિભાઈ કાનજીભાઈ અરસોરા, અમે કામરેજ રહી છીએ અને ખાસ અમે સુરત અમારા લુહાર જ્ઞાતિ મંડળે આ ખાસ આયોજન કર્યું છે. આપણા રાજનભાઈ રાઠોડ અમારા સમાજના, વિશ્વકર્મા સમાજના, લુહાર સમાજના જે છે, અને આ ફિલ્મી કારકિર્દીમાં એની જે પ્રગતિ ઉત્તરોત્તર વધતી જાય એ રીતે અમે બધા સમાજ ભેગા થઈને આયોજન કર્યું કે ભાઈ એ સુરત ખાતે એનો શો હાઉસફુલ જવો જોઈએ અને આપણા સમાજના વ્યક્તિ આ રીતે આ ફિલ્ડમાં આગળ વધતા હોય તો સારી રીતે આપણે બધા સમાજના દરેક સભ્યની એક ફરજ બને છે, એને પૂરેપૂરો સહકાર આપણે આપવો જ જોઈએ. અને બધા જ્ઞાતિજનોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો અને આજે અમે આ શોનું આયોજન કર્યું અને બહુ બધા નાના મોટા બધા જ સમાજના દરેક વ્યક્તિનો સારો એવો ઉત્સાહ જોયો. અને અમે વિશ્વકર્મા બાપાને એક પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ આ અમારા સમાજના જે રાજન રાઠોડ છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે સારી એવી, અને અમારા સમાજનું નામ રોશન કરે એમ આ ફિલ્ડમાં. આ ટિકિટનો ચાર્જિસ ને એવું બધું તમે કેવી રીતે શું નક્કી કર્યું છે? ચાર્જિસ તો હવે જે આ બધા આગેવાનોએ ભાઈ રાજુભાઈ છે, પછી વિરમભાઈ છે, બકુલભાઈ છે, પાસોતરા મંડળ છે, પછી અમારે કાળુભાઈ છે, એ બધા એવા થનગનતા કાર્યકરો છે ને કે કોઈ પણ આવું કાર્ય હોય તો એ બધાને ઉત્સાહિત કરે છે અને કાર્યને સારો એવો સફળ બનાવે છે દર વખતે કોઈ બી સમાજનો કાર્યક્રમ હોય. અને આ તો એક ફિલ્ડ જ અલગ છે કે અમને એવું લાગે છે કે નહીં, આ ફિલ્ડમાં અમારા સમાજનો આ વ્યક્તિ છે અને પૂરેપૂરો અમે સપોર્ટ અને સહકાર આપશું. હજી બીજું કાંઈ પણ આયોજન થશે એ જરૂર કરશું એમ. આમાં સુરત સિવાય બહારથી પણ કોઈને તમે બોલાવ્યા છે? નહીં, અત્યારે તો સુરત સમાજને જ અમે ઇન્વાઇટ કર્યો છે. હવે એવું વિચારીએ છીએ કે સુરતની આજુબાજુ જે ગામમાંય અમારો સમાજ સારો એવો વિકસિત છે. અહીંથી આપણે લઈ સુરત સિટી, અત્યારે સુરત સિટીમાં આયોજન કર્યું છે, તો હવે પછીનું આયોજન અમે કામરેજમાં વિચારી લઈએ છીએ. તો કામરેજ 4 રસ્તા વિસ્તારમાં જ અમારા સમાજના સારા એવા ઘર છે, 1100 થી 1200 ઘર છે. તો એ બધાનું ત્યાં આયોજન કરવું એવું અમે અત્યારથી જ નક્કી કરી લીધું છે. આ પિક્ચર બતાવવાનો હેતુ શું છે? પિક્ચર બતાવવાનો હેતુ એક તો સમાજમાં મનોરંજન નો હેતુ ખરો, અને વધતા અમારા આ વિશ્વકર્મા સમાજ, લુહાર સમાજના જે આ રાજન રાઠોડ છે એને સારા એવા આ ફિલ્ડમાં પ્રોત્સાહિત કરીએ અને એ આમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી પહેલી અમારી એવી આશા છે. અને વિશ્વકર્મા બાપાને એમ અમે પ્રાર્થના કરીએ કે આ ફિલ્ડમાં અમારો આ સમાજનો વ્યક્તિ સારી એવી પ્રગતિ કરે. મકવાણા બકુલભાઈ. આજે ચોર ચોર પિક્ચરનું રાજનભાઈ રાઠોડનું અમારો પ્રથમ શો છે, તો અમે પિક્ચર મૂવી જોવા માટે આવ્યા છીએ. અમે સુરતના લુહાર સમાજને બોલાવ્યા છે. સમસ્ત લુહાર, સુરત સમસ્ત લુહાર સમાજ છે. 220 સીટની અમારી ઓડિટોરિયમનું બુકિંગ અમારું છે. રાજન રાઠોડ છે. પહેલો શો સુરતનો અમારો અત્યારે લુહાર સમાજનો છે. મારું નામ સાગરભાઈ સોલંકી છે. અમે સુરત શહેરમાં રહીએ છીએ અને અલગ અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં લુહાર સુથાર સમાજના અગ્રણીઓ તથા પરિવારના સભ્યો બધા અહીંયા ઉપસ્થિત રહેલ છે. જે આપણે રાજનભાઈ રાઠોડ છે એમને જે મૂવી બનાવ્યું છે તો એને પ્રોત્સાહન કરવા માટે વિશ્વકર્મા સમાજ અત્યારે સુરતમાં એક સાથે બધા આવ્યા છે એ પિક્ચર જોવા માટે. ટિકિટ અંદાજે 200+ ટિકિટો છે અને બધામાં ખૂબ અનેરો ઉત્સાહ છે. અને સમાજનું જો કોઈ વ્યક્તિ આ રીતે આગળ વધતું હોય અને કોઈ આવું સારું પિક્ચર બનાવતો હોય તો એ ફિલ્ડમાં એમને આગળ વધે અને પ્રોત્સાહન આપે અને આગળ પણ એવી ઘણી બધી ફિલ્મો બનાવે એવી અમારી લાગણી છે. અલગ અલગ જે મંડળો છે સુરત શહેરમાં ચાલતા, જેમાં કે હું વિશ્વકર્મા પ્રગતિ મંડળ પાસોદરા વતી છું, ખોલવડ મંડળ છે, કામરેજ મંડળ છે તથા અન્ય ઘણા બધા મંડળો વતી મોટી સંખ્યામાં લોકો આવેલા છે.